મિત્રો બાંગ્લાદેશમાં જે ઘટના ઘટીને તેણે માનવતાને ખરેખર શર્મસાર કરી નાખ્યા છે કે કાંઈ જાણ્યા વગર કાંઈ તપાસ્યા વગર એક હિન્દુ વ્યક્તિને એમને એમ જીવતો બાળી નાખવામાં આવે છે ત્યારે આપણને એમ થાય કે ભાઈ માનવ અધિકાર વાળા ક્યાં ગયા? શું એણે કોઈ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડી હતી? તો કે ના. જ્યારે પોલીસે મિત્રો તપાસ કરી, એના પરિવાર સાથે વાત કરી, ફેક્ટરીમાં કામ કરતા લોકો સાથે વાત કરી, ત્યારે ખબર પડી કે આવો તો કોઈ મુદ્દો સામે આવ્યો જ નથી. આ વાત તો મેન છે ને ત્યાંના પદ માટેની હતી. હવે દીપુ શું છે, એની યોગ્યતાના આધારે એને સુપરવાઇઝરની ફેક્ટરીમાં નોકરી આપવામાં આવી હતી અને ત્યાં જે 3 વ્યક્તિઓ કામ કરતા હતા એમને પણ મિત્રો આ જોબ જોઈતી હતી. અને આ તો વ્યક્તિગત લડાઈના કારણે અને રોષના કારણે અને અસંતોષની લાગણીના કારણે મિત્રો એને બહાર બોલાવી ખોટી અફવા ફેલાવી કે આણે આપણા ધર્મનું અપમાન કર્યું છે. અને મિત્રો એને જે મારવામાં આવે છે, પહેલાં તો એને લાકડીથી મારવામાં આવે છે, ત્યાર પછી ઢસડીને લઈ જવામાં આવે છે, એને ઝાડ સાથે બાંધી અને જીવતો બાળી નાખવામાં આવે. પણ મિત્રો આની ચર્ચા ક્યાંય નથી થતી, પરંતુ કેનેડાની સંસદમાં મેલિસા લેટ્સમેને મિત્રો આ મુદ્દો ઉપાડ્યો અને એમણે કીધું કે ભાઈ બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યક સમુદાયો છે એના ઉપર હિંસક ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. 2024માં કરીબન 2000થી આવી વધુ ઘટનાઓ ઘટી છે, જેમાં આગજની, ઘર તોડી નાખવામાં આવ્યા, દુકાનો બાળી નાખવામાં આવી, મંદિરો બાળી નાખવામાં આવ્યા, મંદિરો તોડી નાખવામાં આવ્યા, રેપ કરવામાં આવ્યા છે, લોકોને ઘરમાંથી જબરદસ્તી બહાર નીકળવામાં આવ્યા છે. અને જો હવે આના ઉપર કોઈ ઠોસ કાર્યવાહી નહીં કરવામાં આવે તો આ સંકટ છે ને દિવસે વધતો જશે. એટલે હું સરકારને અનુરોધ કરું છું કે આના ઉપર આંતરરાષ્ટ્રીય દબાવ બનાવો ઢાકા ઉપર, જેથી એમને ખબર પડે. તો ખરેખર બાંગ્લાદેશ ઉપર દબાવ બનાવવો જોઈએ અને દીપુ ચંદ્ર દાસને ન્યાય મળવું જોઈએ યાર.